અમદાવાદ પ્લેન ક્રેશના દિવસે અસારવાના કોર્પોરેટર અનુબેન પટેલ પોતાની ઓફિસે હતા ત્યારે અચાનક મોટો ધડાકો સંભળાતા જ તેઓ સાથીદારો સાથે ઘટના સ્થળે દોડી ગયા। 108 એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા તેમણે સમય બગાડ્યા વિના સ્થાનિક રિક્ષાઓ દ્વારા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું। ત્યારબાદ તંત્રે તેમને સિવિલ હોસ્પિટલના કસોટી ભવન અને પોસ્ટમોર્ટમ રૂમના ઇન્ચાર્જ તરીકેની કપરી જવાબદારી સોંપી હતી। તેમણે રાત દિવસ જોયા વગર આક્રોશિત પરિવારોને સાંત્વના આપી વહીવટી પ્રક્રિયા ઝડપી કરાવી મૃતદેહો સન્માનપૂર્વક સોંપ્યા હતા। આજે 1 વર્ષ બાદ પણ ત્યાંથી પસાર થતા અનુબહેનની આંખો સામે એક ગોચારો દિવસ જીવંત થઈ જાય છે। પ્લેન ક્રેશની દુર્ઘટના સમયે જે સૌથી પહેલા જે બચાવ કામગીરીમાં જે જોડાયા હતા અને જેમની ઓફિસ છે તે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી તેની નજીક જ છે। આ ઉપરાંત જે સિવિલ હોસ્પિટલમાં જે બોડી આપવા પીએમ રૂમના ઇન્ચાર્જ અને જે કસોટી ભવન છે તેના જે ઇન્ચાર્જની જે કામગીરી કરી હતી તેવા જે અનસુયાબેન કે જેઓ કાઉન્સિલર છે તેઓ સાથે વાત કરીશું। તે વખતની સ્થિતિ કેવી હતી? આગ એટલી બધી હતી કે અંદર જવાય પરિસ્થિતિ નહોતી, એટલે બહાર એ દીકરાઓને રિક્ષામાં લઈને કે ટ્રોમા બાજુમાં જ હતું એટલે અમે રિક્ષામાં એ લોકોને મૂક્યા આવ્યા હતા। પછી 108 ને બધું ચાલુ થઈ ગયું હતું। તમે વાત કરી જે પીએમ રૂમ છે ત્યાં ઇન્ચાર્જ તરીકે જે ડેડ બોડી છે તે એક પછી એક લાવવામાં આવી રહી હતી। એ વખતની તમારી સ્થિતિ કેવી હતી? કેવું રહ્યું તમારો અનુભવ? બહુ દુઃખદ અનુભવ હતો, બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી કે સ્વજનોને અમે ક્યારે એમને, કારણ કે સ્વજનો અમારી જોડે આવીને ઊભા રહેતા હતા કે બેન ક્યારે અમને બોડી મળશે, પણ જે 72 કલાક જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા પહેલાં બધું કરી આપ્યું હતું। આમ આંખની સામે તરે છે। હું અહીંયા રહું છું તો મારું પ્લેન જ્યારે નીકળે ને, આ નીકળ્યું છે હમણાં પ્લેન, એટલે અમે પ્લેનનો જે અવાજ છે એ અવાજથી અમને થોડો ડર લાગે કે શું થશે। મેડમ, જ્યારે આ ઘટના ઘટી ત્યારે તમને થયું હતું કે શું થયું છે, પ્લેન ક્રેશ થયું છે એવું અંદાજ હતો કે શું તમે શું વિચાર્યું? ના, પહેલાં ધડાકો થયો એટલે આમ 2 ક્ષણ માટે અંધારું ને થઈ ગયું હતું, એટલે ખ્યાલ પછી ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે। તે દુર્ઘટના ઘટી હતી અને જે લોકો છે તે લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો। નિર્દોષ લોકો છે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારે જે આ જગ્યાએ છે તે વૃક્ષારોપણ કરવામાં આવશે અને જે અનુબેન ઉપરાંત જે અન્ય લોકો છે જે આ રસ્તા પરથી આ પસાર થાય છે ત્યારે તે ઘટના છે તે ઘટના ત્રાદસ્ય થાય છે। ઝલક અધ્યારું, GSTV